જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જેને સાંભળીને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સંપત્તિ વારસામાં મળશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ દેવી રૂકમણીને કહે છે કે દુઃખોનો અંત કેવી રીતે આવી શકે. પછી દેવી રૂકમણી કહે છે, હે ભગવાન, આ તમારા કરતાં વધુ સારી રીતે કોણ કહી શકે? તેથી તમે આજે કહો કે દુઃખનો અંત કેવી રીતે લાવવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, આજે હું એક કથા સંભળાવવાનો છું. કૃપા કરીને તેને ધ્યાનથી સાંભળો. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને પૂરી રીતે સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. માટે આ કથા પૂરી રીતે સાંભળો. જો તમે કૃષ્ણ ભક્ત છો તો દ્વારકાધીશનો અનાદર ન કરો. એકવાર સાંજે વીરપુરના રાજા ચંદ્રભાનુસિંહ જંગલમાંથી શિકાર કરીને પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમણે સળગતી ચિતા પાસે ઊભેલા એક બાળકને જોયું. બાળકને જોઈને રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરીને બાળકની નજીક જવા લાગ્યા. રાજા તે બાળકની પાસે આવ્યા ત્યારે બાળક કહી રહ્યું હતું કે હું તમારી સોગંદ ખાઈને કહું છું કે એક દિવસ હું ખૂબ જ મોટા માણસ બનીને તમારા સપના પૂરા કરીશ. રાજા તેની નજીક આવ્યા અને પૂછ્યું, બેટા, તું કોણ છે? બાળક થોડું નર્વસ થઈ ગયું. ત્યારે રાજાએ કહ્યું કે ડરતો નહીં, હું વીરપુરનો રાજા છું. તું તારી માતાની ચિતાની પાસે ખૂબ મોટો માણસ બનવાની સોગંદ ખાઈ રહ્યો હતો. શું હું જાણી શકું કે આ નિર્જન જંગલમાં તારી માતાની ચિતા પાસે તું એકલો કેમ ઊભો છે? તારા બીજા સગા સંબંધીઓ ક્યાં છે? મહારાજ, મારી મા અને હું આ જંગલમાં એકલા રહેતા હતા, પણ મરતી વખતે મારી માતાએ મને કહ્યું હતું કે મારા દાદા અલીગઢના શ્રીમંત શેઠ કરોડીમલ છે. મારા માતા પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. મારી મા ખૂબ જ ગરીબ હતી. તે ગરીબ પરિવારમાંથી હતી, એટલે મારા દાદા તેઓને પસંદ નહોતા કરતા. લગ્નના થોડા દિવસ પછી જ્યારે મારા પિતા બગીચામાં ચાલતા હતા ત્યારે તેમને સાપ કરડ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે મારા દાદાએ તેમને અપશકુની અને કંગાળ કહ્યું અને મારા પિતાનું મૃત્યુ તેમના આવવાથી થયું છે એમ કહીને મારા દાદા દાદીએ મારી માતાને ઘરમાંથી કાઢી મૂકી. તે સમયે તે ગર્ભવતી હતી અને તે આ જંગલમાં આવી હતી અને અહીં ઝૂંપડી બનાવીને રહેતી હતી. મારો જન્મ અહીં થયો હતો. મારી માતાએ મરતી વખતે મને કહ્યું હતું કે મારે ગમે તેમ કરીને ગરીબીના જીવનમાંથી બહાર નીકળવું જોઈએ અને શ્રીમંત બનવું જોઈએ. આ શબ્દ બોલતાની સાથે જ મારી માતાનું જીવન જતું રહ્યું હતું. જ્યારે મારી માતા જીવતી હતી ત્યારે હું તેમને મોટો માણસ બનવાનું વચન આપી શક્યો નહીં. તેથી જ તેમની ચિતા પાસે ઊભા રહીને તેઓ માતાની આત્માને આ સમયે મોટા માણસ બનવાનું વચન આપી રહ્યા હતા. મહારાજે કહ્યું, હે પુત્ર, આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. આ વનમાં રહીને તમે કેવી રીતે મોટા માણસ બની શકશો? શું તમે અમારા રાજ્યમાં અમારી સાથે આવવા માંગો છો? અમે તમને શિક્ષિત કરીને એક મોટા માણસ બનવામાં મદદ કરી શકીએ છીએ. હું તમને આ વચન આપું છું. ત્યારે પેલા છોકરાએ ખુશ થઈને કહ્યું, મહારાજ, હું તમારી સાથે ખૂબ જ ખુશીથી ચાલવા તૈયાર છું. અને પછી તે રાજા સાથે તેમના મહેલ તરફ ચાલવા લાગ્યો. મહેલમાં પહોંચ્યા પછી રાણીએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે મહારાજે કહ્યું, મહારાણી, તેનું નામ કાલુ છે. આજથી તે આપણા મહેલમાં જ રહેશે અને શિક્ષણ લેશે. રાણીએ તેના મનમાં વિચાર્યું, મહારાજને પણ નમૂનાઓ ભેગા કરવાનો શોખ છે. કોણ તેને સમજાવે કે આ મહેલ છે, અનાથ આશ્રમ નહીં?
એટલામાં મહારાજે પૂછ્યું, તમે શું વિચારો છો? કંઈ નહીં મહારાજ, તમે આજ્ઞા કરો. ત્યારે મહારાજે કહ્યું, આજથી કાલુ તમારી છત્રછાયામાં મોટો થશે, એક રાજકુમાર અને રાજકુમારીની જેમ. હવે તમારે તેની સંભાળ લેવી પડશે. ઠીક છે મહારાજ. તે રાત્રે કાલુ વિચારવા લાગ્યો કે તેનું કેટલું સારું નસીબ છે કે તે મહેલમાં પહોંચ્યો. બીજી તરફ મહારાણી વિચારતી હતી કે કાલુને મહેલમાંથી બહાર કાઢવા માટે મારે કાલે કંઈક કરવું પડશે. બીજા દિવસે રાજકુમાર અને રાજકુમારી તથા કાલુને ભોજન પીરસવામાં આવ્યું હતું. રાજકુમાર અને રાજકુમારીને સોનાની થાળીમાં ભોજન આપવામાં આવ્યું, જ્યારે કાલુને પાંદડા પર ભોજન પીરસવામાં આવ્યું. આ વાતથી કાલુ ગુસ્સે થઈ ગયો હતો અને કહ્યું કે તે પાંદડા પર ભોજન નહીં કરે. રાણીએ પૂછ્યું કે શું તે પાંદડા પર ભોજન નથી કરી શકતો? કાલુએ જવાબ આપ્યો કે તે ભોજન કરી શકે છે, પરંતુ તેને આ ભેદભાવ પસંદ નથી. ત્યારે રાણીએ કહ્યું, જો ભોજન કરવું હોય તો પાંદડામાં જમો. કાલુએ કહ્યું કે જ્યાં સુધી તેમને સન્માન સાથે સોનાની થાળીમાં ભોજન પીરસવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભોજન કરશે નહીં. પરંતુ રાણીએ સોનાની થાળીમાં ભોજન ના પીરસ્યું. આનાથી ગુસ્સે થઈને કાલુ મહેલ છોડીને એ જ જંગલમાં પાછો ફર્યો. મહારાજ રાજમહેલમાં આવ્યા અને આખી ઘટનાની જાણ થઈ. ત્યારે તેમણે રાણીને પૂછ્યું કે કાલુને સોનાની થાળીમાં જમવાનું કેમ નથી પીરસવામાં આવ્યું. રાણીએ કહ્યું કે તે કાલુની પરીક્ષા કરવા માંગતી હતી. તે દર્શાવે છે કે તે ખૂબ જ ઘમંડી અને ગુસ્સાવાળો છે. તેનામાં આ સિવાય કોઈ ગુણ નથી. તે તેના જીવનમાં કંઈ પણ બની શકશે નહીં. જ્યારે રાજાએ વાત સાંભળી ત્યારે કહ્યું કે એ નાનો બાળક છે, તેને આ બધી બાબતોની શું ખબર હોય? એને અપમાનિત લાગ્યું હશે, નહીં તો એ મહેલ છોડીને ના જાય. ત્યારે રાણીએ કહ્યું કે એ મહેલના સુખ વૈભવને છોડીને ક્યાં જશે? એ અહીં જ હશે. રાજાએ તરત જ મહેલમાં કાલુને શોધવાનું શરૂ કર્યું, પણ કાલુ મહેલમાં ના મળ્યો. કાલુ જંગલમાં એની ઝૂંપડીમાં ગયો હશે એમ વિચારીને રાજા તેના ઘોડા પર સવાર થઈને જંગલ તરફ આગળ વધ્યા, પરંતુ કાલુ ત્યાં પણ ન હતો. રાજા હારી થાકીને પાછા મહેલમાં આવી ગયા. ગંગા નદીના કિનારે ત્રિકૂટ નામનું વિશાળ જંગલ હતું, જેનો બીજો કોઈ છેડો ન હતો. ત્યાં બ્રહ્મા ઋષિ નામનો એક સાધુ રહેતો હતો. તે ખૂબ જ દયાળુ હતો. જ્યારે પણ કોઈ પ્રવાસી તે બાજુથી પસાર થતો ત્યારે સાધુ તેમને વિનંતી કરતા કે થોડો સમય તેમની ઝૂંપડીમાં આરામ કરે અને પછી પ્રવાસ ચાલુ રાખે. મુસાફરો તેમની વિનંતી સ્વીકારતા પછી તેમની ઝૂંપડીમાં આરામ કરતા. આ રીતે સાધુ મહારાજ તે જંગલમાંથી પસાર થતા મુસાફરોની સેવા કરતા હતા. થોડા વર્ષો પછી આ જ જંગલમાં કાલુએ લૂંટફાટ કરવાનું ચાલુ કર્યું. લૂંટફાટ એ તેનો વ્યવસાય બની ગયો અને જે પણ પ્રવાસી તેને પૈસા આપવામાં ખચકાતો તે તેને જરા પણ સંકોચ વગર મારી નાખતો હતો. આ ડરના કારણે લોકો 100 વાર તે જંગલમાંથી પસાર થવા પહેલાં વિચારતા હતા, અને જો કોઈ તે જંગલમાં બહાદુરીથી પ્રવેશ કરતો તો લૂંટારૂ કાલુ તેને લૂંટી લેતો. આ રીતે લૂંટારૂ કાલુનો ભય આસપાસના તમામ ગામોમાં ફેલાયો હતો. એક દિવસ ગામના કેટલાક લોકો ભેગા થયા અને તેઓએ લૂંટારૂ કાલુથી છુટકારો મેળવવાનો પ્લાન બનાવ્યો. એક વ્યક્તિએ કહ્યું કે કાલુ ડાકુનો આતંક દિવસે ને દિવસે વધતું જાય છે. આપણે તેનો સામનો કેવી રીતે કરીશું? એક જણાએ કહ્યું, ભાઈઓ, સંગઠનમાં ઘણી બધી શક્તિ હોય છે. જો આપણે બધા મળીને તેના પર હુમલો કરીશું તો પછી તે કેવી રીતે બચી શકશે? આપણે તેને સરળતાથી નિયંત્રણમાં લઈ લઈશું, પછી તેની ગરદન કાપીને તેને મારી નાખીશું. તમારા વિચારો ખૂબ સારા છે, તો પછી મોડું શું કામ કરવું? આજે જ કાલુ લૂંટારા પર હુમલો કરવો જોઈએ. તે જ સમયે હથિયારોથી સજ્જ તમામ લોકો
ચિત્રકૂટ જંગલ તરફ રવાના થયા. જંગલમાં પહોંચ્યા પછી તે લૂંટારૂ કાલુને પડકાર્યો. લૂંટારૂ, ક્યાં છુપાયો છે? બહાર આવ. આજે તું અમને લૂંટી નહીં શકે. અમે તમારા મૃત્યુ બનીને આવ્યા છીએ. આજે તમે અમારાથી નહીં બચી શકો. ઝાડીઓમાં છુપાયેલા લૂંટારૂ કાલુએ જોયું તો ઘણા લોકો તેને મારી નાખવા આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેને આઘાત લાગ્યો. તેણે વિચાર્યું કે જો તે આજે આ ટોળાના હાથમાં આવી જશે તો તેના માટે બચવું મુશ્કેલ બનશે. તેઓ સતત તેને પડકારી રહ્યા હતા. ત્યારે લૂંટારૂ કાલુને લાગ્યું કે આ લોકો મને અહીં ચોક્કસ પકડશે. હું આજે બીજે ક્યાંક ભાગીને સંતાઈ જઈશ, જેથી હું મારો જીવ બચાવી શકું. આ વિચારીને તે ત્યાંથી ઊભો થયો અને ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. થોડો સમય ભાગતા ભાગતા તેણે સાધુની ઝૂંપડી જોઈ. તેણે વિચાર્યું કે મારે આ ઝૂંપડીમાં આશરો લેવો જોઈએ. જ્યારે તે ઝૂંપડી પાસે ગયો, સાધુએ તેની સામે જોઈને કહ્યું, તું કોણ છે? તું આમ ક્યાં ભાગી રહ્યો છે? અરે તું આ નિર્જન જંગલમાં એકલો શું કરી રહ્યો છે? સાધુ મહારાજ, એવું નથી. પછી કાલુએ પોતાની રામકથા સાધુને કહી અને કહ્યું, સાધુ બાબા, કેટલાક લોકો મને મારી નાખવા માટે જંગલમાં શોધી રહ્યા છે. મહેરબાની કરીને મને તેમનાથી બચાવો. ત્યારે સાધુએ કહ્યું, તમે ઝૂંપડીની અંદર જઈને છુપાઈ જાઓ. કાલુએ પણ એવું જ કર્યું અને ઝૂંપડીની અંદર જઈને છુપાઈ ગયા. ત્યારબાદ કાલુને શોધતા લોકોની ભીડ ઝૂંપડી પાસે આવીને મહાત્મા ઋષિને પૂછવા લાગી, હે બાબા, શું તમે અહીંથી પસાર થતા કોઈ માણસને જોયો છે? સાધુ મહારાજે કહ્યું, તમે કયા માણસની વાત કરી રહ્યા છો? અમે કાલુ લૂંટારાની વાત કરી રહ્યા છીએ. તેણે નિર્દોષ અને નિશસ્ત્ર લોકોને ખૂબ લૂંટીને ત્રાસ આપ્યો છે. તે આવતા જતા લોકોનો ખજાનો લૂંટે છે અને તક મળે ત્યારે લોકોને મારી પણ નાખે છે. આજે અમે તેને મારવા આવ્યા છીએ. સાધુ બાબાએ કહ્યું, એ કાલુ ગંગા નદીમાં ડૂબીને મરી ચૂક્યો છે. સાધુ બાબા, તમે શું કહો છો? કાલુ લૂંટારો મરી ગયો છે? હા ભાઈઓ, મારો વિશ્વાસ કરો અને તમારા ઘરે પાછા ફરો. કાલુ ઝૂંપડીની અંદર છુપાઈને બારીમાંથી આ બધું જોતો હતો. તે વિચારી રહ્યો હતો કે આજે સાધુ બાબાના કારણે તેનો જીવ બચી ગયો હતો. લોકો સાધુ બાબાનું ખૂબ સન્માન કરતા હતા. તેમની વાતો પર વિશ્વાસ કરીને તેઓ ત્યાંથી પાછા ફર્યા. જ્યારે લોકો જતા હતા ત્યારે લૂંટારૂ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને સાધુ બાબાને પૂછવા લાગ્યો, તમે તે લોકોને મારા વિશે જૂઠું કેમ બોલ્યા? મેં તમને શું જૂઠું કહ્યું? કાલુ, તમારામાં રહેલ લૂંટારૂ મરી ગયો છે, જેથી તમે ડરના મારે મારી મદદ માંગવા આવ્યા હતા. સાધુ બાબા, તમારા શબ્દો સાચા છે. ત્યારે સાધુએ કહ્યું કે તેમની પાસેથી પૈસા લૂંટીને તમે તમારી જિંદગી બગાડી રહ્યા છો, અને આ બધું કર્યા પછી પણ શું તમને માનસિક શાંતિ છે? તમે નિર્ભયતાથી અન્ય લોકોની જેમ જીવી શકો છો? દરેક સમયે તમને ડર લાગે છે કે કોઈ તમને મારી નાખશે. આવું જીવન જીવીને શું ફાયદો, જેમાં આપણા જીવનનું કોઈ મૂલ્ય ન હોય? પછી કંઈક વિચાર્યા પછી કાલુ ડાકુએ સાધુ બાબાને કહ્યું, સાધુ મહારાજ, તમારા શબ્દોએ મારી આંખો ખોલી નાખી છે. હું પણ અન્ય લોકોની જેમ નિર્ભયતાથી જીવવા માંગુ છું. તમે મને આવો કોઈ ઉપાય કહો કે જેના દ્વારા લોકો પણ મને તમારી જેમ આદરથી જોશે. હું વચન આપું છું કે તમે જે કરવાનું કહેશો તે હું કરીશ. પછી સાધુ બાબાએ કહ્યું, એટલે તારે મોટા માણસ બનવું છે? હા સાધુ મહારાજ, પણ મને સમજાતું નથી કે હું મોટો માણસ કેવી રીતે બનીશ. બેટા, તું અહીં રહીને મોટો માણસ કેવી રીતે બનીશ? મોટો માણસ બનવા માટે બુદ્ધિની જરૂર છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી બુદ્ધિ આવે છે. હે મહારાજ, હું શિક્ષણ કેવી રીતે મેળવી શકું?
મને કોણ ભણાવશે? સાધુએ કહ્યું, બેટા, જો તારે સાચા દિલથી શિક્ષણ મેળવવું હોય ને તો તું મારા આશ્રમમાં રહીને શિક્ષણ મેળવી શકે છે. ત્યારબાદ સાધુ મહારાજે કહ્યું, મારી પાછળ પાછળ આવો. પછી સાધુ બાબા એક પર્વત તરફ ચાલ્યા ગયા અને કાલુ તેમની પાછળ પાછળ પર્વત તરફ ગયા. તળેટીમાં પહોંચીને સાધુ મહારાજે કહ્યું, કાલુ, આ બંને પથ્થરોને પોતાના માથા પર લઈ લો અને પહાડ પર મારી પાછળ આવો. કાલુએ સાધુ બાબાએ જેવું કરવાનું કહ્યું એવું જ કર્યું અને તેમણે બંને પથ્થરો ઉપાડીને માથા પર રાખ્યા અને સાધુ બાબાની પાછળ ચાલવા લાગ્યો. થોડા ડગલા ચાલ્યા પછી તે થાકવા લાગ્યો. સાધુ મહારાજે પૂછ્યું, શું થયું? ત્યારે કાલુએ કહ્યું, સાધુ બાબા, આ પથ્થર ખૂબ ભારે છે. સાધુએ કહ્યું, ઠીક છે, એક પથ્થર ફેંકી દે. કાલુએ તરત જ એક પથ્થર ફેંકી દીધો અને ફરીથી સાધુની પાછળ પાછળ ચાલવા લાગ્યો. દૂર જતાં કાલુએ કહ્યું, સાધુ બાબા, આ એક જ પથ્થર પણ ઓછો ભારે નથી. હવે હું ચડી શકતો નથી. સાધુએ કહ્યું, ઠીક છે, તેને પણ નીચે ફેંકી દો અને મારી પાછળ આવો. કાલુએ બીજો પથ્થર પણ ફેંકી દીધો અને સાધુની પાછળ પર્વત પર ચડવા લાગ્યો. હવે તે સરળતાથી પર્વતના ટોચ પર પહોંચી ગયો હતો. ત્યાં પહોંચ્યા પછી કાલુએ કહ્યું, સાધુ બાબા, તમે મને અહીં કેમ લાવ્યા છો? ત્યારે સાધુએ કહ્યું, તમને પાઠ ભણાવવા માટે. અત્યાર સુધી તમારા માથા પર 2 ભારે પથ્થરો, લૂંટફાટ અને ખૂનનો ભાર હતો, જે તમને લોકપ્રિયતાના પર્વત પર ચડવા દેતા ન હતા. એટલે જ તમે આજથી એક કામ કરો. આજથી લૂંટફાટ અને હત્યા બંધ કરો. જે લોકોના પૈસા તમે આજ સુધી લૂંટ્યા છે તેમને પાછા આપી દો. તો જ તમે બધા લોકોના સ્નેહી બની જશો. તો જ તમને લોકો દરેક જગ્યાએ એક ભલા માણસ તરીકે ઓળખશે. ઠીક છે સાધુ બાબા, હું એમ જ કરીશ. પરંતુ મને ખબર નહોતી કે કોની પાસેથી મેં પૈસા ચોર્યા છે. તેઓ કોણ છે અને ક્યાંના હતા? પછી સાધુ બાબા કહે છે, તો તમે એવું કરો કે ચોરેલા પૈસા ગરીબો અને ભિખારીઓમાં વહેંચી દો. ઠીક છે સાધુ બાબા, હું એમ જ કરીશ. કાલુએ પણ એવું જ કર્યું અને વેશ પલટો કરીને ગામમાં ગયો અને તેની સાથે લાવેલા બધા પૈસા ગરીબો અને જરૂરિયાતમંદોને વહેંચી દીધા. પૈસા વહેંચ્યા પછી કાલુ પાછો સાધુ બાબા પાસે જંગલમાં આવ્યો અને સાધુ બાબાને કહ્યું, હું હજી સુધી કોઈ સારી વસ્તુ શીખ્યો નથી. મને સારી જ્ઞાની વસ્તુ શીખવીને મારા જન્મને સાર્થક બનાવો. સાધુ બાબાએ તેમને શિષ્ય બનાવ્યા અને કહ્યું, કાલુ, હંમેશા શક્ય હોય ત્યાં સુધી બીજાની મદદ કરો. આ જ માનવતાની સાચી સેવા છે અને આજ તો ભગવાનની સેવા છે. કાલુએ સાચા દિલથી સાધુ બાબાની સેવા કરી અને સાધુ બાબાની સંગતમાં 5 વર્ષ સુધી બાબાની કૃપાથી વિતાવ્યા. તે ખૂબ જ હોશિયાર અને સાચા ચરિત્રના થઈ ગયા હતા. ત્યારે એક દિવસ સાધુ બાબાએ કાલુને કહ્યું, કાલુ, આજે તારું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે. કાલુએ કહ્યું, પણ હું શિક્ષણની કિંમત કેવી રીતે ચૂકવીશ? ત્યારે તેમણે જવાબ આપ્યો, બેટા, શિક્ષણનું કોઈ મૂલ્ય નથી, તે અમૂલ્ય છે. મને ગર્વ છે કે તું મારો સૌથી લાયક અને બુદ્ધિશાળી શિષ્ય છે. તારી બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલીઓમાં પણ સફળતા મેળવી શકીશ. આ જ મારા આશીર્વાદ છે અને એ જ મારી ગુરુ દક્ષિણા છે. હવે તું આદર્શ માણસમાં પરિવર્તિત થઈ ગયો છે. હવે મારે શું કરવાનું છે? ગુરુદેવ, કાલુએ કહ્યું. ત્યારે ગુરુદેવે કહ્યું, તું હજી જુવાન છે. હવે તારી સામે આખું જીવન પડ્યું છે, એટલે હવે તારે કોઈ કામ કરીને તારું ગુજરાન ચલાવવું પડશે. કાલુ નિરાશ થઈ ગયો અને બોલ્યો, ગુરુદેવ, હું લૂંટારા તરીકે બધે જ બદનામ છું, તો કોણ મારા જેવા માણસને કામ આપશે? ત્યારે સાધુએ કહ્યું, તારી બુદ્ધિના જોરે તું અવશ્ય સફળ થઈશ.
પછી તેણે નક્કી કર્યું કે તે વીરપુર જશે. વીરપુર એ જ રાજ્ય હતું જ્યાં રાજાએ બાળપણમાં એક વખત કાલુને આશરો આપ્યો હતો, પરંતુ તેની રાણીએ કાલુને અપમાનિત કર્યો હતો, જેથી કાલુ મહેલ છોડી જંગલમાં ભાગી ગયો હતો અને લૂંટારૂ બની ગયો હતો. કાલુ જ્યારે વીરપુર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ત્યાંનો મંત્રી અચાનક મૃત્યુ પામ્યો છે અને તેથી જ મંત્રી પદ ખાલી પડ્યું છે. કાલુ પણ તે સમયે રાજાના દરબારમાં પહોંચી ગયો અને કાલુ ત્યાં બનતી દરેક ઘટનાને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. તે સમયે રાજા પોતાના સિંહાસન પર બેઠા હતા ત્યારે તેમના સેનાપતિએ કહ્યું કે મહારાજ, મંત્રીના અચાનક અવસાનના કારણે મંત્રી પદ ખાલી થઈ ગયું છે. ઘણા દિવસો સુધી તેને ખાલી રાખવું યોગ્ય નથી. સેનાપતિજી, તમારી વાત એકદમ સાચી છે. આજ સુધી જે પરંપરા ચાલી રહી છે તે મુજબ મંત્રીના પુત્ર સારંગને મંત્રી પદ સોંપવામાં આવશે, પરંતુ સારંગ આ પદને લાયક છે કે નહીં? લાયક હોય કે ન હોય, શાહી પરંપરા મુજબ આ પદ તેમને સોંપવામાં આવશે. આપણે હવે દરબારમાં તેની જાહેરાત કરીશું. એટલામાં કાલુએ આગળ વધીને બોલ્યો, મહારાજ, સમય સાથે જૂની પરંપરાઓને બદલી નાખવી એ જ સમજદારી છે. પછી કાલુએ કહ્યું, મહારાજ, મારું નામ યશ છે અને હું મંત્રી પદ માટે મારું નામ રજૂ કરવા માંગુ છું. કાલુએ પોતાનું નામ યશ જણાવ્યું, જેથી રાજા ચંદ્રભાનુસિંહ તેમને ઓળખી ન શક્યા. તે સમયે રાજા ચંદ્રભાનુસિંહ વૃદ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ કાલુએ કહ્યું, મહારાજ, તમે ઈચ્છો તે રીતે મારી પરીક્ષા કરી શકો છો. જો હું તમારો માપદંડ પૂરો કરું છું તો ઠીક છે, નહીંતર તમારે જે સજા કરવી હોય તે મને કરી શકો છો. યુવક, રાજ્યની પરંપરાઓ બદલવા માટે તમે જે સલાહ આપી છે તે અમે સ્વીકારીએ છીએ. અમે તે સલાહનું પાલન ત્યારે જ કરી શકીશું જ્યારે તું અમારા દ્વારા લેવાની પરીક્ષા પાસ કરીશ. અમે સારંગ અને તારા બંનેની કસોટી કરીશું. જે પણ આ પરીક્ષામાં પાસ થશે અમે તેને વીરપુરનો મંત્રી બનાવીશું. પછી રાજા ચંદ્રભાનુસિંહનો આદેશથી સોનાના મ્યાનમાં રાખેલી 2 તલવારો તરત જ રાજ દરબારમાં રજૂ કરવામાં આવી. ત્યારબાદ રાજા ચંદ્રભાનુસિંહે સારંગને તલવાર આપી અને કહ્યું કે સારંગ, તારે ઉત્તર દિશા તરફના રાજ્ય કેસરપુર જવું પડશે અને ત્યાં રાજા કેસરસિંહને આ ભેટ આપવી પડશે. તે પછી મહારાજે યશને સોનાની તલવાર આપી. કહ્યું, યશ, તારે પશ્ચિમ દિશા તરફના રાજ્ય વિશાલપુરમ જોઈને રાજા વિશાલને આ ભેટ આપવાની છે. તે બંને એક સાથે તલવારો લઈને પોતપોતાની દિશા તરફ ગયા. જ્યારે સારંગ ઉત્તર દિશામાં સ્થિત કેસરપુર રાજ્યના દરબારમાં પહોંચ્યો તો તેમણે કેસરપુરના રાજાને કહ્યું, હું વીરપુરના રાજા ચંદ્રભાનુસિંહે મોકલેલો રાજદૂત છું. અમારા મહારાજે આ સોનાની તલવાર તમારા માટે ભેટ સ્વરૂપ મોકલી છે. હે રાજદૂત, અમે તમારા મહારાજની આ ભેટનો સ્વીકાર કરીએ છીએ. જ્યારે કેસરપુરના મહારાજે મ્યાનમાંથી તલવાર કાઢી ત્યારે તેમણે જોયું કે તલવારની ટોચ લાલ રંગથી રંગાયેલી છે. રાજાએ પૂછ્યું, તલવારની અણી લાલ કેમ છે? રાજદૂત, તેનો અર્થ શું છે? હું તમે સમજી શક્યો નહીં. ત્યારે સારંગે મનોમન વિચાર્યું, તલવારની ટોચ પર આ લાલ રંગનો અર્થ શું હોઈ શકે? મને તેનો ખબર નથી. તેમ છતાં આ સમયે રાજા કેસરસિંહના પ્રશ્નનો જવાબ ન આપવો યોગ્ય નહીં ગણાય. એમ વિચારીને તેણે કહ્યું, હા રાજન, આ લાલ રંગનું રહસ્ય છે કે કાં તો તમે અમારા રાજાની તલવારની શક્તિનો સ્વીકાર કરો, નહીતર અમારા મહારાજની લોહિયા તલવાર તમારા રાજ્યમાં લોહીની નદીઓ વહેવાડામાં નહીં ચૂકે. રાજા ચંદ્રભાનુસિંહે લાલ તલવાર મોકલીને અમને પડકાર ફેંક્યો છે. એટલે રાજાએ સેનાપતિને કહ્યું, તમે આજથી જ સેનાને એકઠી કરવાનું શરૂ કરી દો. આપણે બહુ જલ્દી વીરપુર પર હુમલો કરવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને સારંગ ગભરાઈને ત્યાંથી નીકળી ગયા. તો બીજી તરફ
જ્યારે કાલુ વિશાલપુર પહોંચ્યો અને ત્યાંના રાજા સમક્ષ હાજર થયો ત્યારે રાજાએ કહ્યું, રાજદૂત, અમને આ તલવારની ટોચ પર લાલ રંગ સમજાતો નથી, તેનો અર્થ શું છે? કાલુએ ઊંડો વિચાર કર્યો. તેમણે કહ્યું, મહારાજ, અમારા રાજા તમારો ખૂબ આદર કરે છે. આ તલવાર એ માનનું પ્રતીક છે. તલવારની ટોચ પર લાલ રંગનો અર્થ એ છે કે અમારા રાજા અને તેમનું રાજ્ય તમારી મિત્રતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તારા રાજાની મિત્રતાની આ તલવાર હું સ્વીકારું છું અને તેનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું પણ તારા રાજાના સાચા મિત્ર બનવાનો પૂરો પ્રયત્ન કરીશ. મારું શરીર અને મન હંમેશા તેના પ્રત્યે સમર્પિત રહેશે. આ પછી રાજાએ રાજદૂતને કહ્યું, રાજદૂત, હું આ સેનાની એક ટુકડી અને તારા રાજાને કેટલી કિંમતી ભેટો મોકલી રહ્યો છું. કાલુએ આભાર માન્યો અને તે સૈન્ય અને કિંમતી ભેટો લઈને વીરપુર તરફ રવાના થયો. આ બાજુ કેસરપુરની સેનાએ વીરપુર તરફ કૂચ કરી. સારંગ અને યશ બંને વીરપુર પહોંચ્યા. પછી રાજાએ કહ્યું, સારંગ, કેસરપુરના રાજાએ તમને શું કહ્યું? તલવારની અણી પર લાલ રંગનો અર્થ શું કહ્યો? પછી સારંગે તેને આખી વાત વિસ્તારથી કહી. અરે સારંગ, તમે શું કહો છો? કેસરસિંહ જલ્દી તે આપણા રાજ્ય પર આક્રમણ કરવા જઈ રહ્યો છે? હા મહારાજ. એ જ સમયે એક ગુપ્તચર આવ્યો અને કહ્યું, મહારાજ, કેસરપુરની વિશાળ સેના વીરપુર તરફ આગળ વધી રહી છે. ઓહ, હવે શું થશે? આપણે આટલી જલ્દી સેનાને એકઠી પણ નથી કરી શકતા. ત્યારે ત્યાં હાજર કાલુએ કહ્યું, મહારાજ, ચિંતા ન કરો. જ્યારે મેં વિશાળપુરમના રાજાને તલવારના બિંદુ પર લાલ રંગ વિશે જણાવ્યું ત્યારે તેઓ ખુશ થયા અને તેમની સેનાની એક ટુકડી મારી સાથે મોકલી હતી. એ ટુકડી હજી પણ મહેલની બહાર ઊભી છે. મહારાજ, ચિંતા કરવાથી કંઈ નહીં થાય. મહેરબાની કરીને સેનાપતિજીને કેસરપુરની સેના સાથે લડવાની સૂચના આપો. હું મારી સાથે લાવેલી સેના સાથે કેસરપુર પર આક્રમણ કરીશ. કેસરપુરની સેના આ બેવડા હુમલાનો સામનો નહીં કરી શકે. અને કાલુએ વિચારો ત્યાં વિજય ચંદ્રભાનુ સિંહનો થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ મહારાજા ચંદ્રભાનુ સિંહે સારંગ અને કાલુને મહેલમાં બોલાવ્યા. મહારાજે કહ્યું, કાલુ, તમારા કારણે અમે જીતી શક્યા છીએ. અમે તમને મંત્રી તરીકે નિયુક્ત કરીએ છીએ. સારંગે જવાબ આપ્યો, મહારાજ, આ મારી સાથે અન્યાય છે. ત્યારે રાજાએ કહ્યું, મેં તમને બંને રાજાઓને સમાન ભેટ આપવા કહ્યું હતું, પરંતુ તમે બંનેએ તમારી બુદ્ધિથી તે ભેટોનું અલગ અલગ અર્થઘટન કર્યું. યશે સમજદારીથી કામ કર્યું, જય સારંગ, તમે તમારી મૂર્ખતાથી કામ કર્યું અને કેસરપુરના રાજાને કાયમ માટે અમારો દુશ્મન બનાવી દીધું. તો પછી અમને કહો કે અમે તમને વીરપુરના મંત્રી બનાવી કે યશને? સારંગે જવાબ ન આપ્યો અને માથું નમાવીને ચૂપચાપ દરબાર છોડીને ચાલ્યા ગયા. પછી મહારાજે જાહેરાત કરી કે અમે યશને મંત્રી પદ આપીએ છીએ. તે પછી તે જ રાત્રે યશના મંત્રીને બનવાના માનમાં તેમને ભોજન માટે મહેલમાં આમંત્રિત કરવામાં આવ્યા. પછી રાણીએ પોતે જ પોતાના હાથથી યશને ભોજન પીરસ્યું. યશે જણાવ્યું કે માફ કરજો મહારાજ, હું આ ચાંદીની થાળીમાં જમવા કરતાં સોનાની થાળીમાં જમવાનું વધારે પસંદ કરીશ. ઠીક છે, આપણે તેનો પણ પ્રબંધ કરીએ. જ્યારે કાળોને સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, જુઓ મહારાણી, તે દિવસ આવી ગયો છે જેની તમે એકવાર મનાઈ કરી હતી. રાણીએ પૂછ્યું, તમે શું કહો છો? મંત્રીએ જવાબ આપ્યો, મહારાણી, યાદ કરો, 15 વર્ષ પહેલાં તમે કાલુ નામના બાળકને પાંગડા પર ભોજન પીરસ્યું હતું. રાણીએ કહ્યું, અરે હા, યાદ આવ્યું. ત્યારે તે મક્કમ બાળકે પછી તે ખાવાનું ના પાડી હતી અને કહ્યું કે
તે આ મહેલમાં ત્યારે જ જમશે જ્યારે તેને સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવશે. રાણીએ પૂછ્યું, પરંતુ તમને આ વાતોની કેવી રીતે ખબર છે? કાલુએ જવાબ આપ્યો, મહારાણી, હું તે જ બાળક કાલુ છું. ત્યારે રાજા ચંદ્રભાનુ સિંહે રાણીને કહ્યું, જુઓ મહારાણી, તમે જેને ઘમંડી માનતા હતા તે બાળક આજે આ રાજ્યનો મંત્રી છે. મંત્રીએ કહ્યું, રાજન, જો રાણીએ તે સમય મને ધિક્કાર્યો ન હોત તો કદાચ મને ઊંચાઈઓને સ્પર્શવાની તીવ્ર ઈચ્છા ન હોત. હું મહારાણીનો આભારી છું. આ તમારી નમ્રતા છે. આ રીતે મંત્રીએ કુશળતાપૂર્વક મંત્રીપદ સંભાળ્યું. તો એક દિવસ રાજા ચંદ્રભાનુ સિંહે કાલુને એક પત્ર આપીને કહ્યું કે તમે ઉધમપુર રાજ્યમાં જાઓ. ત્યાં ચોરી ઘણી વધી છે. મહેરબાની કરીને જાઓ અને તે રાજ્યને ચોરોથી તમારી વિવેક બુદ્ધિથી મુક્ત કરો, કારણ કે ત્યાંના રાજાએ મને મદદ માટે એક પત્ર મોકલ્યો છે. ત્યારબાદ કાલુ ઉધમપુર તરફ જવા નીકળ્યો અને એક દિવસ અને એક રાત પછી ત્યાં પહોંચ્યો અને તે રાજા શશિકાંત સિંહ પાસે પહોંચ્યો અને કહ્યું, રાજા ચંદ્રભાનુ સિંહે તમને આ પત્ર મોકલ્યો છે. રાજા ચંદ્રભાનુ સિંહજીએ તમને મદદ માટે મોકલ્યા છે. કાલુનો પત્ર લઈને પછી રાજાએ તે પત્ર વાંચ્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ આ પત્ર લઈને તમારી પાસે આવી રહી છે તે 5 વર્ષથી મારી સાથે મંત્રી પદ પર છે. તેની પહેલાં 5 વર્ષ સાધુ સાથે વિતાવ્યા બાદ હવે તેમનું મન એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને તેમના શિક્ષણથી તેની બુદ્ધિ તેજ થઈ ગઈ છે. તેથી જ હું ઈચ્છું છું કે તમે તેને તમારા ખાસ સલાહકાર તરીકે નિયુક્ત કરો. તમારા હિતેચ્છુ રાજા ચંદ્રભાનુ સિંહ. પત્ર વાંચીને રાજાએ આ માણસ વિશે વિચાર્યું કે એક જમાનામાં એક પ્રખ્યાત લૂંટારૂ રહ્યો છે અને પછી એક રાજ્યમાં પ્રધાન રહ્યો છે. શું તેને ખાસ સલાહકાર જેવા મહત્ત્વના હોદ્દા પર તેની નિમણૂક કરવી ઠીક છે? પરંતુ પછી તેના મનમાં એક બીજો વિચાર આવ્યો. ભૂતકાળમાં આ માણસ ગમે તે હોય, પરંતુ રાજા ચંદ્રભાનુ સિંહ જેવા અનુભવી રાજાએ જ્યારે આ વાત કરી છે ત્યારે તે ચોક્કસપણે ઉપયોગી થશે. આ વિચાર મનમાં આવતાની સાથે જ તેણે કાલુને કહ્યું, તારું નામ શું છે? હે મહારાજ, મારું નામ કાલુ છે. કાલુ, આજથી અમે તમને અમારા ખાસ સલાહકાર તરીકે નિયુક્ત કરીએ છીએ. હે મહારાજ, ત્યારે તો હું ખૂબ જ ભાગ્યશાળી છું. તે દિવસે રાજા શશિકાંત કાલુ સાથે રાજ દરબારમાં પહોંચ્યા અને તેમને કહ્યું, કાલુ, આજથી તમે અહીં બેસશો. કાલુએ હમણાં જ તેની જગ્યા લીધી હતી કે તરત જ કેટલાક લોકો પોતાની ફરિયાદ લઈને દરબારમાં આવ્યા, જેમાં 3 પુરુષો અને એક વૃદ્ધ મહિલા હતી. એક માણસે આગળ વધીને મહારાજને કહ્યું, મહારાજ, આ વૃદ્ધાએ અમારા બધા પૈસા પડાવી લીધા છે. મહેરબાની કરીને ન્યાય કરો અને અમને અમારા પૈસા પાછા આપો. મહારાજે કહ્યું, પહેલાં અમને બધી વિગતો કહો, પછી અમે નિર્ણય લઈ શકીશું. આના પર વૃદ્ધા મહિલાએ આગળ વધીને કહ્યું, મહારાજ, આ 3 જૂઠું બોલે છે. હું તમને શરૂઆતથી જ આખી વાત કહીશ. અને તે પોતાની વાત કહેવા લાગી. મહારાજ, તમારા રાજ્યમાં આ 4 વેપારીઓ ધંધો કરવા માટે આવ્યા હતા અને અહીં તેઓએ મોટો નફો કર્યો, જેના કારણે તેઓએ ઘણા બધા પૈસા એકઠા કર્યા. પછી વૃદ્ધ મહિલાએ કહ્યું કે એક દિવસ આ 4 લોકો તેમના બધા પૈસા લઈને તેમની પાસે આવ્યા. તેઓએ કહ્યું, વૃદ્ધ માતા, અમે આ રાજ્યમાં નવા છીએ અને અમારી પાસે ઘણા પૈસા છે. મહેરબાની કરીને અમારા પૈસાની રક્ષા કરો. વૃદ્ધ મહિલાએ કહ્યું કે હું કેવી રીતે એ ધનને સાચવીશ? અમે પૈસા તમારા ઘરના આંગણામાં દફનાવીશું અને જે દિવસે અમે 4 ભેગા થઈને અમારા પૈસા માંગીશું તે દિવસે તમે અમને પૈસા પાછા આપજો. અમારામાંથી કોઈ એક આવે અને પૈસા માંગે તો તેને ન આપતા. આ તો બહુ સરળ છે, પરંતુ મારો આમાં શું ફાયદો? વેપારીએ કહ્યું, વૃદ્ધ માતા,
બદલામાં અમે પણ તમને પૈસા આપીશું. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, હું તમારી વાત સ્વીકારું છું. તેઓ ઘરમાં ખાડો ખોદ્યો, પૈસા ભરેલા 2 મોટા બંડલને ખાડામાં નાખી દીધા અને ખાડો માટીથી ઢાંકી દીધો. પછી તે ચારેય કહ્યું, વૃદ્ધ માતા, અમે દરરોજ સાંજે અહીં જમવા આવીશું. એ પછી રોજ સાંજે જ્યારે તેઓ જમવા આવતા ત્યારે તેઓ વૃદ્ધ સ્ત્રીને પૂછતા, શું આપણા બધા સલામત પૈસા છે? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, હા બેટા, તમારા પૈસા સંપૂર્ણપણે સલામત છે. એક દિવસ જ્યારે તે 4 વેપારીઓ ખજાનાની જગ્યા ખોદી ત્યારે ત્યાં પૈસા હજી પણ એવા જ હતા. હવે તેમને તે વૃદ્ધ સ્ત્રીની પ્રામાણિકતા પર શંકા ન હતી. તેની ઈમાનદારીથી પ્રસન્ન થઈને તેને 5 સોનાના સિક્કા આપ્યા અને કહ્યું કે, માં, આ મુદ્રાઓ રાખો અને તમને ઉપયોગી થશે. જુગ જુગ જીવો મારા બેટા. પણ એ 4માંથી એકના દિલમાં લોભ ઊભો થયો. તેણે વિચાર્યું કે જો તે વૃદ્ધ સ્ત્રીને છેતરીને બધા પૈસા પડાવી લેશે તો તેનું જીવન કોઈ પણ મહેનત વગર આરામથી પસાર થઈ જશે. એક દિવસ જ્યારે 4 વેપારી ઘરની બહાર ઝાડ નીચે બેસીને પત્તા રમી રહ્યા હતા ત્યારે તેમાંથી એકે બીજાને કહ્યું કે તમે જાઓ અને વૃદ્ધ માતાને જલ્દી રસોઈ કરવાનું કહો. ખૂબ જ ભૂખ લાગી છે. ઠીક છે, હું અત્યારે જ જાઉં છું અને ઘર તરફ જવા લાગ્યો. તે વિચારી રહ્યો હતો કે આ શ્રેષ્ઠ તક છે. અત્યારે તેના સાથીઓ બહાર વ્યસ્ત છે અને તે એકલા પૈસા કાઢી લેશે. ઘરની અંદર પહોંચ્યા પછી તેણે વૃદ્ધ માતાને કહ્યું, વૃદ્ધ માતા, અમને આ સમયે બધા પૈસાની જરૂર છે. મારા સાથીઓએ મને પૈસા લાવવા માટે મોકલ્યો છે. વૃદ્ધ માતાએ કહ્યું કે અત્યારે તમને બધા પૈસા કેમ જોઈએ છે? જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમે બહાર જાઓ અને મારા સાથીઓને પૂછો. પછી વૃદ્ધ સ્ત્રી ઘરના દરવાજા પાસે આવી અને બહાર બેઠેલા વેપારીઓને કહ્યું, તમે જયંતને જે કહ્યું તે સાચું છે? હા વૃદ્ધ માતા, ઠીક છે, પરંતુ જલ્દી કરો. પછી વૃદ્ધ મહિલા ઘરની અંદર આવી અને કહ્યું, તમારા સાથીઓ પણ તમારી વાતને સમર્થન આપી રહ્યા છે, તેથી જ તમે ખાડો ખોદીને તમારા પૈસા લઈ જઈ શકો છો. સારું વૃદ્ધ માતા, એમ કહી તે વ્યક્તિ તેના મનમાં વિચારતો હતો કે મારી યુક્તિ સફળ થઈ છે. તે વ્યક્તિ ઝડપથી ખાડો ખોદવામાં લાગી ગયો. ખૂબ જ ઝડપથી તેણે આખો ખાડો ખોદી નાખ્યો અને પૈસાની 2 મોટી થેલીઓ કાઢીને બહાર રાખી અને વૃદ્ધ માતાને કહ્યું, તમે એક લોટો પાણી લાવો, મને ખૂબ તરસ લાગી છે. હમણાં લાવી દીકરા, એમ કહીને પછી વૃદ્ધ મહિલા પાણી લેવા ગઈ. આંખના પલકારામાં તે વ્યક્તિ બંને પૈસા ભરેલી બેગ ઉપાડી લીધી અને એક ઘોડો ઘરના પાછલા વરાંડામાં ઊભો હતો. તેની પીઠ પર બંને થેલીઓને મૂકીને તરત ત્યાંથી ભાગી ગયો. બીજી તરફ બહાર બેઠેલા અને ચોપાટ રમી રહેલા તેના સાથીઓ વિચારવા લાગ્યા કે મારો મિત્ર હજુ સુધી કેમ પાછો નથી આવ્યો. તેણે કહ્યું કે હમણાં સુધીમાં તો ખોરાક તૈયાર થઈ ગયો હશે, ચાલો અંદર જઈએ. ત્રણેય અંદર ગયા અને વૃદ્ધ માને કહ્યું, શું જમવાનું તૈયાર છે? અમે અમારા મિત્રને ઘણા સમય પહેલાં જમવાનું બનાવવાનું કહ્યું હતું. વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેણે મને કંઈ કહ્યું નથી. તે વ્યક્તિ તો બધા પૈસા લઈને તમારી પાસે ગયો છે. ત્યારે ત્રણેય વેપારીઓ આ સાંભળીને ચોંકી ગયા અને કહ્યું, પરંતુ તમે તે એકલાને જ બધા પૈસા કેમ આપ્યા? વૃદ્ધ મહિલાએ કહ્યું, હું દરવાજા પાસે આવી હતી અને તમે કહ્યું કે જલ્દી કરો. અમે તો માત્ર જમવાનું ઝડપથી પકાવવાનું કહ્યું હતું. તમારા મિત્રએ તમને છેતર્યા છે. વૃદ્ધએ પોતાની વાત પૂરી કરીને કહ્યું, મહારાજ, આ આખી વાત છે. આ ઘટનામાં મારો શું વાંક છે? ત્યારે ત્રણેય વેપારીઓ કહે છે કે વૃદ્ધ જૂઠું બોલે છે. તે ચોક્કસપણે જાણે છે કે મારો મિત્ર પૈસા લઈને ક્યાં ગયો છે. મહારાજ, કૃપા કરીને અમારા બધા પર દયા કરો. કૃપા કરીને અમારા બધા પૈસા પાછા અપાવો. મહારાજ વિચારવા લાગ્યા, અરે, આ ખૂબ જ વિચિત્ર ઝઘડો છે.
આ લોકોનું કેવી રીતે સમાધાન કરવું? કાલુને આ ઝઘડાનું સમાધાન કરવા માટે કેમ ન કહું? આ રીતે કાલુના વિવેકની પણ કસોટી થશે એમ વિચારીને કે તેણે કાલુને પૂછ્યું, શું તમે આ લોકોનો ઝઘડો પતાવી શકો છો? ચોક્કસ મહારાજ, જો તમારી પરવાનગી હોય તો. કાલુએ વૃદ્ધાને પૂછ્યું, વૃદ્ધ માતા, જ્યારે ચારે વેપારીઓ તમારી પાસે પૈસા રાખવા માટે આવ્યા હતા ત્યારે તેઓએ તમને શું કહ્યું હતું? તેઓએ કહ્યું હતું કે અમે આ બધા પૈસા તમારા આંગણામાં દાટી જઈશું. જ્યારે અમે ચાર ભેગા આવશું ત્યારે જ આ પૈસા આપજો. કોઈ એક માંગે ત્યારે ના આપતા. ભાઈઓ, વૃદ્ધ માતાએ જે કહ્યું તે સાચું છે. તમારું શું કહેવું છે? અમારે કંઈ કહેવાનું નથી. વૃદ્ધ મહિલાએ તમને જે કહ્યું છે તે સાચું છે, પરંતુ તેણીએ અમને ત્રણને પૂછ્યા વિના અમારા ચોથા સાથીને બધા પૈસા આપી દીધા. આ અમારી ફરિયાદ છે. તમે વૃદ્ધ મહિલાને કહ્યું કે ચારે ભેગા થઈને પૈસા માંગશે ત્યારે જ પૈસા આપજો, બાકી નહીં. હા, આ વાત સાચી છે. આ જ રીતે જ્યારે તમે બધા આવીને વૃદ્ધ માતા પાસે પૈસા માંગશો ત્યારે જ તેમણે આ પૈસા તમને આપવાના છે, નહીં તો ના. હા મહોદય, તો પછી તમે વૃદ્ધ માતાની ફરિયાદ લઈને અહીં કેમ આવ્યા છો? તમારા ચોથા સાથીને સાથે લાવો અને પછી બધા મળીને તેના પાસે તમારા પૈસા માંગજો. જો તે સમયે વૃદ્ધ માતા પૈસા પાછા ન આપે તો પછી તે ગુનેગાર ગણાશે. ત્રણેય વેપારીઓ આ અંગે વિચારવા લાગ્યા. આ વ્યક્તિએ ચતુરાઈથી અમને અમારા જ શબ્દોની જાળમાં ફસાવી દીધા. પછી વૃદ્ધાએ કહ્યું, બેટા, તે યોગ્ય નિર્ણય લીધો છે. તને લાંબુ આયુષ્ય મળે. જ્યારે વેપારીઓ માથું ઝુકાવીને ત્યાંથી નીકળવા લાગ્યા ત્યારે કાલુએ કહ્યું, થોભો, મને તમારા ત્રણ પર શંકા છે. શું કોઈ મહેનતથી કમાયેલું ધન પારકાના ઘરે છુપાવે ખરું? રૂપિયાને બચાવવાના બીજા રસ્તા પણ છે. સાચું કહો, તમે આ રૂપિયા ક્યાંથી લાવ્યા છો? મહારાજ, આ રૂપિયા અમે વ્યાપારથી કમાયા છે. આ જ સત્ય છે. કાલુએ કહ્યું, સાચું બોલો, નહીં તો હું તમારી ચામડી ઉધેડી દઈશ. ના મહારાજ, અમે સાચું બોલી રહ્યા છીએ. કાલુએ ફરીથી કહ્યું, જલ્લાદને બોલાવો અને એમને ફાંસી પર લટકાવી દો. નહીં, અમે સાચું કહીએ છીએ. તો કહો કે સત્ય શું છે? સાચી વાત તો એ છે કે અમારા ચારની ચોરોની ટોળકી હતી અને જે પૈસા લઈને અમારો ચોથો સાથી ફરાર થઈ ગયો છે. તે પૈસા પણ ચોરી કરીને ભેગા કર્યા હતા. મહારાજે કહ્યું, અરે, તમે તો ચોર છો. મહારાજે તરત જ આદેશ આપ્યો કે આ ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવે અને તે વૃદ્ધને પૂરા આદર સાથે મહેલમાંથી વિદાય આપવામાં આવી. મહારાજે કાલુને કહ્યું, કાલુ, તું પરીક્ષામાં ખરો ઉતર્યો છે. અમે તને અમારો ખાસ સલાહકાર બનાવીને યોગ્ય કર્યું છે. આ નિર્ણય પર અમને હંમેશા ગર્વ રહેશે. તે દિવસથી રાજા શશિકાંત સિંહ કાલુની સલાહ લીધા બાદ જ પોતાના દરેક કામ કરતા હતા. ત્યારબાદ જે કાલુ લૂંટારો હતો તે હવે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાવા લાગ્યો. આવું કહીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કથા પૂરી કરે છે. મિત્રો, જો આ વિડીયો બોલતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો તમે કૃષ્ણના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.